જય માતાજી, જય ગુરુદેવ। મિત્રો, તમને કોઈ શક્તિ મળી છે તો એ શક્તિ તમને ક્યારે મળી હશે, કઈ રીતે મળી હશે અને એ શક્તિ તમારા જીવનમાં શું અસર કરે છે, શું ફાયદો કરે છે, શું નુકસાન કરે છે, એ શક્તિથી તમે જે ધારો એ હાંસલ કરી શકો છો, મેળવી શકો છો। ગમે એવું કામ તમે કરી શકો છો। જ્યારે એ શક્તિ તમને મળી હશે ત્યારે તમારામાં કંઈક ગુણ હશે, તમારામાં કંઈક ધર્મના કાર્ય માટે, જનકલ્યાણના કાર્ય માટે એ શક્તિએ તમને જાગૃત કર્યા હશે। કદાચ તમે એ શક્તિને જાગૃત કરવા માટે તમે મંત્ર જાપ કર્યા હશે, તપ કર્યું હશે, ભક્તિ કરી હશે, કંઈ ન કંઈ તમે અથવા તમારા પૂર્વજો થકી અથવા તમારા કુળદેવીની કૃપા થકી અથવા તમારા સારા કર્મો થકી તમને એ શક્તિ પ્રાપ્ત થઈ હશે। તો મિત્રો, મા વંદના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તમે બધા મિત્રો એમ ખેમ હોય, સર્વકુશળ મંગળ હોય એવી મારા ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું। હવે મિત્રો, જેને જેને શક્તિ મળી હોય, કૃપા મળી હોય, માતાજીની હોય, ભગવાનની હોય, ગુરુદેવની હોય, તો હવે એ શક્તિને તમારે સાચવવાની છે અને એ શક્તિના તમે દાસ બની જાઓ, સેવક બની જાઓ, બાળ બની જાઓ, ભક્ત બની જાઓ અને એ શક્તિની તમારે સેવા પૂજી કરવાની છે। જ્યારે જ્યારે જનહિતના કામ કરવા પડે ત્યારે એ શક્તિનો ઉપયોગ કરજો। જ્યારે જ્યારે કોઈ દુઃખીઓના દુઃખ મટાડવા માટે તમને સેવાનો લાભ મળે તો એ સેવાનું કાર્ય કરજો। અથવા કોઈ દેશ માટે હોય, કોઈ ગાય માટે હોય, કોઈ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, મા બેન દીકરી માટે હોય, ત્યારે એક શક્તિનો ઉપયોગ તમે ધર્મના કાર્યમાં તમે કરી શકો છો। હવે મિત્રો, શક્તિઓ કોઈ જેવા તેવા વ્યક્તિને કે બીજા કોઈ એલફેલ વ્યક્તિઓને જેમ તેમ શક્તિ મળતી નથી। એના માટે ઘણું બધું ગુમાવવું પડતું હોય છે, ત્યારે શક્તિ આપણને પ્રાપ્ત થતી હોય છે। તમે અથાત મહેનત કરો છો છતાં પણ તમે સુખમય જીવન નથી જીવી શકતા। આપણા બાપ દાદાઓ, પરદાદાઓ, વડીલો, પૂર્વજો ઘણું બધું ગુમાવીને ગયા અને ઘણી બધી મહેનત કરીને ગયા, ત્યારે અત્યારે આપણો સમય સારો ચાલી રહ્યો છે। જ્યારે આપણા પૂર્વજો, આપણા વડવાઓ તો ઘણું બધું દુઃખ સહન કરી અને ભગવાનને વાલા થયેલા છે। એમણે જે મૂકીને ગયા છે, એમની ભક્તિ, એમની નીતિ, એમની સત્યતા અને દેવના આધારે જીવન જીવતા હતા એવા આપણા પૂર્વજો એ આપણા માટે દેવના આશીર્વાદન મળે એવું ફળ મૂકીને ગયા છે। તો હવે એ ફળને સાચવવું, એ શક્તિને આપણે સાચવવી, એ ધરોસરને સાચવવી, એમના રીત રિવાજ, એમના ચીલા પાડેલા નીતિ નિયમો એ આપણે સાચવશું તો જ શક્તિ સચવાશે અને એ શક્તિ આપણા ધાર્યા કામ કરશે, આપણી બધી માગણીઓ પૂરી કરશે। ઘરમાં સુખ શાંતિ થશે, મનની શાંતિ થશે, જીવનમાં એટલી બધી સારી અસર કરશે કે તમે જે નહીં ધારી હોય એવું ફળ તમને મળશે। તો હવે તમારે એ શક્તિને સાચવવા માટે તમારે પોતે જાગૃત બનવું પડશે, નીતિ નિયમ પાળવા પડશે, સારી નીતિ અપનાવવી પડશે, જૂઠ કપટથી દૂર રહેવું પડશે, અનીતિથી દૂર રહેવું પડશે। ઘણા બધા એવા નિયમો છે કે તમે તમારા જીવનમાં બ્રહ્મચર્ય પાળશો તો અતિ ઉત્તમ તમે એમાંથી ફળ પ્રાપ્ત કરી શકો છો। કારણ કે બ્રહ્મચર્ય પાળવાથી તમારી જે શરીરની એનર્જી છે, તમારા શરીરનું જે ચેતન તત્વ છે એ જાગૃત થાય અને તમે કંઈક ભવિષ્ય માટે જાણી શકો એવી શક્તિ તમારા અંદર જાગૃત થાય। કારણ કે એ પરિપક્વ તત્વ છે, એને તમે જાણો અને ઓળખો તો આ બધા સંકેતો તમને એ શક્તિથી મળી શકે। ગુરુદેવ હોય તો ગુરુના પ્રતાપે, ગુરુના આશીર્વાદે તમે શક્તિને પ્રાપ્ત કરી શકો છો।
અથવા તમારા કુળદેવીની કૃપા તમને મળી હોય તો એ શક્તિને તમે સાચવો અને ઓળખી શકો છો. અથવા તમે તમારા પૂર્વજોના કોઈ સારા ભલા ધર્મના કાર્યથી એ શક્તિ તમને મળી હોય તો એને તમે સાચવો અને ઓળખી શકો છો. પણ તમે તમારા કર્મ અનુસાર તમે એને સાચવજો. જન કલ્યાણ માટે, ભલાના ભાવ માટે. મેં તમને આગળ જેમ વાત કરી એ પ્રમાણે જો તમે સારા કાર્યમાં શક્તિનો ઉપયોગ કરશો તો એ શક્તિ તમારી બધી માગણીઓ પૂરી કરશે. પણ શક્તિને સાચવવા માટે મિત્રો દુઃખ પડતું હોય છે અને દુઃખને ઝીલવાની, દુઃખને સહન કરવાની સહન શક્તિ તમારામાં હોવી જોઈએ. પ્રમાણિકતા તમારામાં હોવી જોઈએ. તમે વાસ્તવમાં કેવા છો અને બહારની દુનિયામાં કેવા છો એ તમારામાં તમારા પણું કંઈ હોવું જોઈએ. તો તમે એમાં આ જીવનમાં તમે આનંદથી રહી શકો છો. તમારા જીવનમાં બહુ મોટો એટલે એટલો બધો ફરક પડે કે તમે ન ધારો ને એવું ફળ તમને મળે. સમાજમાં મોભો મળે, દેશમાં વિદેશમાં તમારી નામના થાય, ચર્ચા વિચારણા થાય. તમારા દેવની, તમારા માતાજીની, તમારા પેઢીની, તમારા પૂર્વજોની, તમે જેની ભક્તિ કરી હોય એની કૃપા તમારા પર વરસતી રહે છે. અને એ કૃપા તમારા જીવનને બહુ મોટો, તમારું નામ અમર થઈ જાય એટલો મોટો તમને જશ આપીને એ શક્તિ તમારા જોડે રહે છે. હવે એ શક્તિ તમે સાચવો, તમારા બાળકો સાચે એવી હું આશા રાખું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.